વડોદરામાં હોળીનો તહેવાર આ વર્ષે માત્ર રંગોનો નહીં પરંતુ લાગણીઓનો બન્યો છે. કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા હોળીની ઉજવણી એક અનોખા અંદાજમાં કરવામાં આવી, જ્યાં રંગોથી વધુ મહત્વ ખુશીને આપવામાં આવ્યું. જ્યારે અનેક લોકો રંગ અને ગુલાલમાં મસ્ત હતા, ત્યારે રાકેશ ઠાકોરે જરૂરિયાતમંદ નાના બાળકો સુધી ખુશીના રંગ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. નાનકડા હાથોમાં પિચકારીઓ સોંપતા જ બાળકોના ચહેરા પર જે નિર્દોષ સ્મિત ખીલી ઉઠ્યું, તે દ્રશ્ય સાચે જ દિલને સ્પર્શી જાય એવું હતું. આંખોમાં ચમક, ચહેરા પર નિખાલસ આનંદ અને હોઠો પર હાસ્ય, જાણે હોળીના સાચા રંગો આજે અહીં ખીલ્યા હોય. રાકેશ ઠાકોરે જણાવ્યું કે તહેવારનો સાચો અર્થ ત્યારે જ સાકાર થાય જ્યારે સમાજના દરેક વર્ગ સુધી ખુશી પહોંચે. સૌપ્રથમ વડોદરાવાસીઓને હેપી હોલી. આજે અમારા વિસ્તારના વોર્ડ 12 ની અંદર એક જે વિસ્તાર આવે છે એ વિસ્તારના નાના બાળકો જે જરૂરિયાતમંદ બાળકો છે એમને અમે આજે પિચકારીઓ આપી અને એમની સાથે એમની ખુશીની અંદર અમે સહભાગી થયા. જે જરૂરિયાતમંદ બાળકો હતા એમને પિચકારી આપી, એમને મોઢા પર એક અનોખી ખુશી જોવા મળી અને એમની જોડે અમને બી મજા આવી. એની સાથે મારા મિત્રો બી અમારા હતા જોડાયેલા અને વોર્ડ 12 ની અંદર આવી રીતે આવી ખુશીઓનો તહેવાર ચાલતો જ રહે એ મારી શુભેચ્છાઓ. વડોદરાવાસીઓને હેપી હોલી.